સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ. સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ. અને આ બાજુ સવારમાં અત્યારે ભાખરી રેડી થાય છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પહેલા આમ 2 સેકન્ડ વિચારે, પછી આમ મોઢામાં અંદર આમ શબ્દો જો આમ બહાર આવતા એની જેમ. તો ભાઈ ચાલો અત્યારે ચા મૂકી દીધું છે. કહું હું એમ પહેલા પહેલા 2 સેકન્ડ વિચાર્યું પછી કીધું ને. એટલે હું ભાખરી રોટલી શું કરવાના હે વિચારીને કહો. વિચારીને કહો. ઓકે તો ભાઈ ચાલો અત્યારે કરે છે ભાખરી. અને કાલથી શ્રાવણ મહિનો ચાલુ થઈ જાય તો ભાઈ આજનો દી ખાઈ લો, નાસ્તો કરી લો, બરોબર ને? કાલથી રહેવાનું, બરોબર? દાંત આવશે. હા જોઈ લેજો, લે એમાં કઈ ફરે નહીં કઈ. કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય તો ભાઈ મહિનો દી એને નિરાય સવારમાં ભાખરી નહીં કરવી પડે, બરોબર? નિરાય તો ઓહ તો ભાઈ ચાલો હમણાં નાસ્તો થઈ જાય પછી આજે બુધવારે નિરાય 9:30 વાગ્યા. હજી તો 7:30 વાગ્યા. હા ચેલેન્જ કરું, આ છોકરો છે ને કે છે શ્રાવણ મહિનો રહેવાનો નથી. 5 દી 10 દી માંડ રહે, 10 દી નહીં 8 દી માંડ રહે એમ. તો ભાઈ ચાલો એનો ચેલેન્જ નહીં રહું, હું કહું રહીશ તો જોઈ ગઈ વખતે રહ્યો તો તમે કદાચ ભૂલી ગયા હોય તો. આખો મહિનો રહ્યો તો વ્લોગ જોઈ લેજો બધાય. આખો મહિનો રહ્યો તો ગયા વખતે, ખબર ને? તો ભાઈ ચાલો જોઈએ હવે કાલે. અત્યારે ભાખરી થાય, ભાખરી ખાઈ લે. 9 વાગી ગયા છે ને ફાઇનલી ભાઈ ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે અને રેડી થઈ ગયો. અને હું તો રેડી થઈ ગયો. આજો કયું ના ફોન લઈને એના અહીંયા બેસી ગયા છે. એને વળી આજે મેચિંગ કર્યું મારી આવી. મેં મેચિંગ ઉપર બ્લુ ને મરૂન અને નીચે વ્હાઇટ પેન્ટ. અને ભાઈ તો ચાલો ઓય કરી દો ને ભાઈ હવે દૂધ કોલ્ડ ડ્રિંક કયું નો કહું હું તમને. ઓય હે જાઓ તો ભાઈ ચાલો હવે હમણાં થોડીક ભાઈ હું ભાગું ડાયરેક્ટ ઓફિસે. રાતના 9:45 વાગી ગયા છે. ફાઇનલ ઓફિસેથી હમણાં ઘરે આવ્યો અને અહીંયા જો ક્યારના હે ને પોતે આમ સોયમાં દોરો પોરવતા હતા. પોરવા તો જ નહોતો, પછી એક જ લાઇટ ચાલુ રાખીને પોરવતા. પછી બીજી 2 લાઇટ કરી એટલે પછી પોરવાઈ ગયો, વાંધો ન આવ્યો. અહીંયા પોતે લાઇટો ચાલુ કર્યું ને પછી કે પોરવાતો નહોતો. તો ભાઈ ચાલો એ બધું કરે છે. ચણિયા ચોરીનો સામાન રેડી, આ બાજુ બધી ગયું એ એમને આમ બધું રડ ફેડ પડ્યું કા પટ્ટીઓ ને બધી ટીકા ટૂંકી પૂટું. તો ભાઈ ચાલો અને આવડિયા બનાવે છે અત્યારે. થઈ ગયું છે જોકે રેડી. ભાખરી અને ભેળ બનાવવાની અત્યારે. હું મેં પૂછ્યું ફોન કરીને, મેં કીધું હું બનાવવાના, કારણ કે કાલથી શ્રાવણ મહિનો ચાલુ થયો, શ્રાવણ મહિનો રહેવાનો છે. એને ચેલેન્જ આપ્યો કે નહીં રહી શકું અને હું કહું જોઈ લઈ તો આપણે, બરાબર ને? હે એ કે વધીને એ કે 5 થી 6 દી 2-4 દી રહે જોઈ. મેં કીધું તો ભાઈ ચાલો કાલથી હવે રહેવાનું. એટલે મેં પહેલાં ફોન કરીને પૂછ્યું, મને કે ભાખરી બનાવવાની ખબર, એટલે ભાઈ એટલે હું મેં કીધું આજનું બી ખાવું હોય તો ખાઈ લઉં. એટલે લઈ આવ્યો જો આ બાજુ પીઝો. તો ભાઈ એ તો એ કંઈ ખાહે નહીં. એમાં હું આવું પીઝાનું ને એવું લઈ આવ્યું હોય ત્યારે નિરાય તો મારે એકલાને જ બતાવવું પડે. એ ખાલી ચાખવા પૂરતું ચાખે. ખાહો હે ચીઝવાળો હે ખાહો. આઈડનો દી કહું ને, આઈડનો દી ખાવું એટલે ઓલીને એમ હે બેટા ખાઈશ પીઝો ખાવો. ઓય મોટું આમ ત્રાહું બાંગું કરે, આમ રહી જાય એકવાર ત્રાહું મોટું કરતી હોય ને બહુ. તો ભાઈ ચાલો એ તો વાર છે થોડીક, પછી કા જમી લે. આજનો દી જમી લો ફરતી, પછી કાલથી તો સવારમાં ખબર નહીં શું થાય. એટલે એમ સવારમાં શું થાય એટલે જમવામાં નાસ્તામાં તમે શું કરી દો, એમ કરી દો કે વેફર કા ચિપ્સ એવું કંઈ કે નહીં એમ કહું છું. એ નક્કી ન હોય, કોક દી ખાઈ જાય, કોક દી સવારે હું કોક દી ખાઈ જાય ને કોક દી બપોરે હોય. એમ સવારમાં તો કઈ જી તમારે કરી દેવું હોય ઠીક, બાકી ખાલી ચા પીને હાલતો એમાં હું. કાલે ચિપ્સ કરી દેજો, કાલનું કહી દેવું બસ. ઓકે હા તો ભાઈ ચાલો હવે એ જીતે કે હું જીતું. અને તારું શું કેવું, રહી શકીશ કે નહીં? હે તારે રહેવાનું છે? એને રહેવાનું છે? તમારે રહેવાનું છે? હે સોમવાર કે સોમવારે નહીં? હોશિયારી મારતા હોય, રેવાય પોતે. હા જોઈ લે. ઓકે તો ભાઈ ચાલો જોઈથી કાલથી થાય છે ચેલેન્જ ચાલુ. કાલે તારીખે 14 જ છે. હા નહીં 13 તારીખ. કેટલી તારીખે? આમાં પોતે ત્યાં પતું ઓલું ફાડી નાખ્યું ડાયરેક્ટ. મેં નથી ફાડ્યું. હું હાલતો પડ. તો ભાઈ ચાલો આવતીકાલે
તારીખ છે 13 તારીખથી તો આવતી 23 તારીખ લગી હોય કે કેટલામાં કઈ એક હોય. હા તો એટલે જ કહું ને આવતી 13 તારીખ લગી તો ભાઈ ચાલો હવે જોઈ છે શું થાય છે. ચાલો આ બાજુ પનીરવાળો પીઝો રેડી છે અને લ્યો હું ના એકલાય ખાવો તાર બડા આવડો કટકો લેતા આવે. એવડો કટકો ન હોય આખો પીસ જ આવે કાંઈ. તો ભાઈ ચાલો ખાઈ લઈ હમણાં ચાખશે ને એટલે ભાવશે ને પછી ખાશે ત્યાં લગી નાના જ કરશે તો ભાઈ ચાલો જમી લઈ તો ભાઈ ચાલો ફાઇનલી ભાઈ જમીને અત્યારે નવરા થઈ ગયા છે. મેં પીઝો આપ્યો ચાખવા હું કર્યું આમ કાતર નહીં બો છરી હું ને ચેકો પાડ્યો કાઢ્યો અને પછી સેજ આમ નીચું પડ્યું ને મને આપી દીધો ટૂંકમાં પીસ એક લીધો બગાડીને પાછો આપી દીધો આવો ભાઈ ખાઈને બેમાંથી તો ભાઈ ચાલો આ સાથે આટલું લોકો અહીંયા પૂરું કર્યું છે એવું લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાય.